મહાદેવર અને શ્રી રાધા રાધા સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. અને આ અહીંયા બેઠી બેઠી શું કરે? હાલ કર પુશઅપ. પુશઅપની ટ્રાય કરી પણ પુશઅપ થાય એમ સીધા કંઈ એના માટે પ્રેક્ટિસ થોડીક જોઈ. હાલ ટ્રાય કર. એમાં ખરાબ લાગે. કરે તો ચેલેન્જ લેવા જાય ને શું થાય? ચેલેન્જ લેવા જાય રનિંગ તો દેવાય જાય, હજી દેવાના હોય. મેં કીધું ફિઝિકલ પાસ થાવ તો જ દેવામાં આવશે. રનિંગ તો હાલો ધીરે ધીરે કરી લઈએ હજી પૂરા. થઈ જે પુશઅપમાં કંઈ ચાલુ કર દે. થઈ જાય પણ ઈ કેવી રીતે એને હેરખું જોતું હોય તો તમે એની તક નહીં હાલે એમ ના હાલે. તો કરો મેં 4-5 એમનું શું 4 હાલો કરવા આવી જાવ. ગોળ અને રોટલી આ બે જ વસ્તુની હીરામણ કરું મેં. અને દીવું હજી કરી રહી છે અહીંયા ટ્રાય પુશઅપની સીટઅપ પુશઅપ. ટાઈમ ચાલુ રાખવાનું, શરીર ટકા પકડી જશે. દીવને અમને પ્રેક્ટિસ કરવાનું એટલે ચાલો હીરામણ કરવા આવી જાવ. પછી મારે જવાનું એક જગ્યાએ. હર હર મહાદેવ. રાધે રાધે ફ્રેન્ડ્સ, અત્યારે સમાજેથી ઘેર આવી ગયો છું. સમાજે ચાનો વારો હતો. મારા ગામમાં એવો નિયમ છે કે વડીલો કોઈ વ્યા જાય તો બધા દિવસે ગામના અલગ અલગ વ્યક્તિનો ચાનો વારો હોય છે. બધા મહેમાન આવતા હોય ને ચા પાણી પાવાનો. ત્યાંથી આગળ આવતો રહ્યો અને હવે ઝાડવા પાઈ દઉં. અત્યારે ઝાડવા પાઈ દીધા છે અને આ જોઈ લ્યો બેલીનું પણ ઝાડું પાઈ દીધું છે. અને મહાદેવ तो ऐसा कुछ हाल है. हर हर महादेव. અને આપણે આમાં પાણી નાખી દઈએ હવે, કારણ કે એમાં પાણી વહેલે ઉડી જાય. આજે ઓલું દેખાઈ રહ્યું છે પાણીના ઓલા ચકલી માટે, એમાં અમે અત્યારે નથી નાખવું કારણ કે આજે પવન એટલે રહે નહીં પાણી, એટલે બાકી બધા નાખી દઈએ. હર હર મહાદેવ. બાકી બધું એટલે કે ઓલા 3માં નાખી દઈએ, બાકી બીજે કેમ નથી નાખું. અને હવે અહીંયા ઘેર મારી મમ્મીજી આજ કેવાનું યાદ કર્યું છે. આજ તો દાળ ભાત થવાના, બપોરના દાળ ભાત થશે. દાળ ભાત આ લીમડો આવી ગયો છે, લીંબુ છે, લીમડો અને દાળ. इसमें दाल है, दाल શું આવશે? ટમેટું મરચું એ બધું આવશે. સારું મારી દીધું. આજ આ બિલ્લી આપણની આજનો સીન બિલ્લીનો. તો ફ્રેન્ડ્સ અત્યારે આવીને પછી કેળી એક ખાઈ. અને અહીંયા મારી મમ્મી જે કહે છે કે મને ઉતારી લેજો. હર હર મહાદેવ. ટમેટું, મરચું, ધાણા ભાજી, લીલું મરચું, લીમડો, કટમોરી, બધી વસ્તુ અને કેળી. દાળ બાફી લીધી હતી વહેલી, હવે ચોખા હોય જ દઈ એટલે થઈ જાય દાળ ભાત. દાળનો વઘાર દઈ દઈ તો પીવું તારા જેમ કરતી હતી. દાળ વઘાર જો ને એનો ખાવાની મજા આવી ગઈ. વઘાર્યા વગર પણ તો એ મન નહીં માને છે, વઘારી ગયો. વઘારા વગર થઈ શકે. હા, એ કે બધું ભેરવી દેજો. એ ટ્રાય કર કરી જાય વઘાર દેવો. હા, મન નથી માનતો વઘાર દીધા વગર. વાંધો નહીં તો હવે જ એટલે કેરી ફાટી ગઈ સાઈડમાં ઘોડતો તો એ કઈ ફાટે એ તો આમાં નહીં દેખાતું હોય એટલે ઓઢવે જ પણ ખબર રહી વાંચવા વાળું રાખતા તઈ. હા, તો અહીંયા તો એક વાર હાવી ની પણ એ તો જૂની વસ્તુ, આપણે આપણી વસ્તુ જોવાની.
ચાલો કેરી ખાવા આવી જાઓ. હર હર મહાદેવ શ્રી રાધે. તો અહીંયા મસાલો બધો ખોલી લીધો હોય સારું કઈ તો મારું ઉઘણું જશે. અને આ જોઈ લ્યો ટમેટું મોરાઈ ગયું હે, ધાણા ભાજી મોરાઈ છે ને આમાંથી લવિંગ લઈ લીધા. આ બધા ડબલા ઉપરમાં ફિટ કરી દીધા હે શેરીઓ. હા કોકમના પાન લઈ લે. એ તો આવી ગયા. કોકમને પાન લેવાની જરૂર નથી એક ફેરામાં. એ આમાં નાખવા જોઈએ પેલા ગરમ મસાલો હજી ક્યાંક છે પણ તો માથે નાખો. આ દાળ ભાત કેમ કર્યા? કોક દી મન થાય ને થોડોક ટાઈમ થાય એટલે બનાવું દાળ ભાત. વઘારેલ ભાત બનાવી, કોક દી વઘારેલ ખીચડી બનાવી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અત્યારે વઘાર દેવાઈ ગયો છે દાળનો. અને આ ગોટલી કોઈને ખાવી હોય તો કયો. વઘાર બની ગયો. આ કોણ કોણ ખાય છે હજી? હાલો હવે દાળનો વઘાર, હવે દાળ દઈએ વઘાર દઈ દો. દાળ તો થોડી ગેઠે હતી કે હું મને જ લઈ ગયું. એવું છે. રગડો થઈ ગયો છે. ને મીઠું નાખી દીધું. હવે ખાંડ નાખી દઈએ, નમક ને પછી થોડીક ખાંડ. ખાંડ પણ મારા દાળ ભાત થોડીક પડતી જાય. એટલી નાખ દો. એટલી બસ 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 રેડી. તમને નાખવી નાખી બસ. તમને ખબર હોય ને ના તટની નાખવાનું છે. તો આ દાળ થઈ ગયા તૈયાર થાય થઈ જાય એટલે દાળ ભાત ખાવાના. દાળ ભાત દાળ ભાત ખાવા થાય પણ કેરી ખાવા આવી જાવ. જોઈ લે અહીં કેવો મસ્ત નજારો. ખેતર સીધો આ વાળો એક મૂકીને પછી ખેતર ડંગણા વાળો પડ્યો છે. તો ફ્રેન્ડ્સ બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને બપોર અત્યારે થઈ ગયા. દાળ અને રોટલી જોઈ લે તમે. છાશ આ રસ ને એવું બધું ઘણું બધું છે પણ મેન વસ્તુ આપણે આ દાળ અને રોટલી. કારણ કે હું દાળ અને રોટલી છે ને ખાવ પહેલાં પછી જ ખાવ. કેટલા એવા છે કે જે દાળ ને રોટલી ખાય. પેલી સ્કૂલમાં પહેલાં દાળ રોટલી આવે, દાળ ઢોકળી આવતી, દાળ રોટલી આવતી, પણ આ અલગ અલગ બે વસ્તુ. હવે જો કે કઈ નાખ, મારે જલવાતું નથી. તમે ખાવા જ છો, તમને કેમ ના ભાવે? ચાલો બપોર કરવા આવી ગયો. તો મહાદેવર અને શ્રી રાધે રાધે ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો આ નજારો. આપણે અહીંયા જામખંભાળીયા ખામનાથ વાળો એરિયો છે અને આ ખામનાથ મહાદેવ સામે જ રહ્યા. આ ગેટ યાનો છે. તો અત્યારે અહીં ભાઈબંધને એકને મૂકવા આવ્યો હતો ખંભાળિયા. ગાડી પણ એની જ છે. તો ચાલો મહાદેવ આમાં છે તો એના દર્શન કરી લઈએ અને મળતા જાય. અને આ વનસ્પતિ જોઈ લ્યો, આ નેચરલ, આ માણસ દ્વારા ફેલાયેલી વસ્તુ જોઈ લે. બધું માણસ જ્યાં જાય પોતાની નિશાની મૂકીને જ આવે છે. તમે જોઈ શકો. તો હાલો મહાદેવ પાસે જઈ. આ વસ્તુ યોગ્ય જ ના કહેવાય આપણે કચરો મન થાય અહીંયા ફેંકવો. પ્રકૃતિને નુકસાન, પણ કોઈને સમજાવવાનું નહીં, આપણે સમજવાનું. અને આપણે જવું હોય મહાદેવ પાસે. મહાદેવ પાસે જાઓ પછી અહીંયાથી નીકળી જાઓ. તો અત્યારે આવી ગયો कामनाथ महादेव, जिसके दरबार में सबका खाता है. इन्हें पर આવી ગયા.
શિવ ભગવાનના અનુશાસનમાં આવી ગયા એના એરિયામાં આવ્યા એટલે અનંત કોટી બ્રહ્માંડના એક રાજાધિરાજ મહાકાલ સરકાર કી જય હો. હર હર મહાદેવ. ચાલો ફ્રેન્ડ્સ અંદર જઈ અને દર્શન કરી લો. જ્યાં શીશ એમને ઝૂકી જાય ને એ શિવ છે મહાદેવ. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ અહીંયા કામનાથ મહાદેવના અંદરના દર્શન જોઈ લે તમે. આ મેન અંદરનો દરવાજો, બાકી આ મંદિર. તો હાલો આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડીક વાર અહીં બેસીએ. કારણ કે શિવ પાંચ શાંતિ છે, બાકી ક્યાંય શાંતિ નથી. પાંચ 10 મિનિટ બેસી અને પછી જઈએ. આપણા જીવનનું અંતિમ સત્ય શિવ છે. તમે જોઈ શકો છો પાછળ આ બધા જે સ્કૂલ અથવા હોસ્ટેલના વિદ્યાર્થીઓ લાગે છે. બધાએ આપણે કામનાથ મહાદેવે આવ્યા છે. કદાચ શિક્ષકો લઈ આવ્યા છે દર્શન માટે. તો આ એક બહુ જરૂરી છે. આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. હવે જાગૃત ઘણા માણસ થઈ રહ્યા છે અને આવી રીતે આવી રહ્યા છે. તો આપણે આવવું જોઈએ આવી જગ્યાએ. અને જે દેખાતા નથી છતાં આપણી સાથે રહે છે એનો આપણે આભાર માનવો જોઈએ. કારણ કે આ જ છે, જ્યારે કોઈ આપણી સાથે ન હોય ત્યારે સાથ આપવાવાળા આ એક જ છે. એ કોઈ પણ પરિસ્થિતિ રૂપે કોઈ પણ માધ્યમ રીતે આપણો સાથ આપી દે છે. છતાં એમ નથી કહેતા કે અમે તમારો સાથ દીધો. એ જ મહાનતા છે શિવની. તો આવી જગ્યાએ એક આવીને મજા આવે, શાંતિ હોય. અને એક મંદિરે જાય તો એક આપણે એ ખબર પડી કે મંદિરે જાય ત્યારે થોડીક વાર મંદિરે જ રહેવાય. આપણે મંદિરે જતા હોય કદાચ, પણ અમુક ફેર એમ થતો હોય મંદિરે નથી રહ્યા. એટલે કે જ્યાં જઈએ આપણે જ્યાં રહેવાય, વિચારો આપણા અહીંયા સ્થિર કરાય એટલે આપણે એક જગ્યાએ કહેવાય. બાકી આપણે મંદિરે ગયા હોય પણ વિચાર બીજે હોય તો અલગ પડી જાય. તો બસ જો હવે ગાડી છે અને આ બધા અહીંયા જે પાડિયા હોય એને પણ નમન કરવા જરૂરી છે. તો હું એને કરી લઉં. દર વખતે આવું ત્યારે કરું. આજકાલ નથી કે ભૂલાઈ ગયું કરી પછી નીકળું. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા દાળ અને રોટલી. સાંજનું ભોજન તૈયાર થઈ ગયું છે. આજ તો દાળ ભાત છે, પછી રસ છે અને આજ દીવું છે ને દીવું તો પેપર દેવાય એવું કહી છે. એટલે હાલો દાળ ભાત ને રસ રોટલી ને એવું બધું ખાવા આવી જાવ. હાલો હર હર મહાદેવ. શ્રી રાધે રાધે.